Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masala. प्यार तो होना ही था. Microfine आटा चक्की. अनाज दड़े सुपर फाइन घरघंटी. 5 તારા ફરાળ. ફરાળ વડે જ વ્રત ફળે. વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. આમ જોવા જઈએ તો અત્યારની ઋતુ એટલે થોડી બદલાતી ઋતુ. એટલે મોન્સૂનમાંથી જ્યારે શિયાળામાં જઈએ ત્યારે આ જે ઋતુ છે એ થોડી એવી હોય છે કે ક્યાંક ને ક્યાંક ડાયજેસ્ટિવ સિસ્ટમ જે હોય છે એ ખરાબ થઈ જાય છે. અને એટલે જ નવરાત્રિ કે દિવાળી જેવા તહેવારોમાં ઘણા બધા લોકો જે છે એ વ્રત રહેતા હોય છે. બસ એટલે જ પહેલેથી શીખવવામાં આવ્યું છે કે વ્રત ઉપવાસ જો રહેશું તો ડાયજેસ્ટિવ સિસ્ટમ જે છે એ સારી રહેશે. ઉપરાંત અમુક એવા વેજીટેબલ્સ હોય છે કે જે આપણે આ સિઝનમાં ખાવાનું અવોઇડ કરીએ છીએ, જેમ કે ભાજી છે કે પછી વોટરી ઇન્ગ્રીડિયન્ટ્સ જે હોય એવા આપણે ખાવાના અવોઇડ કરીએ છીએ. બસ એટલા માટે જ આજની બંને રેસિપી જે છે એ તમારા માટે ખાસ પ્રોટીનવાળી છે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી, 5 તારા ફરાળ એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાવાના છે ફાલ્ગુનીબેન શાહ, કે જે સૌથી પહેલાં બનાવશે પનીર કબાબ, હેલ્ધી રેસિપી. એન્ડ બ્રેક પછી આપણે બનાવી રહ્યા છીએ ક્રિસ્પી બેગન ફ્રાય. તો કરીએ આજના શોની શરૂઆત. ફાલ્ગુનીબેન, સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. તમે આજે બનાવવાના છો પનીર કબાબ. કબાબ આમ જોવા જઈએ તો લગભગ આપણે જ્યારે રેસ્ટોરન્ટમાં જતા હોઈએ છીએ ત્યારે સ્ટાર્ટર્સ તરીકે મંગાવીએ છીએ. ઘરે બહુ ઓછું પ્રિફર કરતા હોય ઘણા લોકો બનાવવાનું. તો એ કેવી રીતે બનાવશું એ જરા વ્યુઅર્સને કહી દો. હા, આજે આપણે સૌથી પહેલાં તો વેજીટેબલ લઈને એની ગ્રેવી કરીશું. એ ગ્રેવીની અંદર આપણે પનીર એડ કરીશું અને એમાં બ્રેડ ક્રમ્સનો યુઝ કરીને ક્રિસ્પી મસ્ત આપણે એક પનીર કબાબ બનાવીશું, જે બાળકો માટે હેલ્ધી અને બહુ સરસ રેસીપી છે, જે બધાને જ ભાવે એવી છે. ઓકે, તો કરીએ ફર્સ્ટ સ્ટેપથી શરૂઆત. શ્યોર જી. આપણે પહેલાં સૌપ્રથમ આવી રીતે બધા વેજીટેબલ્સ સમારીશું. ટામેટા, શિમલા મરચાં અને આપણે જોડે લીધી છે ડુંગળી. એ ત્રણને સમારી મોટા કટ કરી અને પીસીસને આપણે ગ્રાઇન્ડ કરીશું. ઓકે, ક્યુબ કટ કરીએ છીએ. હા, ક્યુબ કટ કરીએ. યસ. તમે જ્યાં કટ કરી રહ્યા છો જે જગ્યા પર, આ સ્લેબ જે છે એ વર્મોરાનું સ્લેબ છે કે જે IST ટેકનોલોજીથી બનેલું છે. એટલે આના ઉપર કંઈ પણ કટિંગ કરીએ છીએ કે કંઈ વણીએ છીએ તો આ એન્ટીબેક્ટેરિયલ છે, એટલે ફૂડમાં બેક્ટેરિયા આવવાના કોઈ ચાન્સીસ નથી. બરાબર. પ્લસ તમે અહીંયા કંઈ પણ કટ કરશો તો ઘણી વખત સ્ક્રેચીસ પડવાના આપણને હોય છે ચાન્સીસ કે ભાઈ બીક લાગે કે સ્ક્રેચ પડે તો સ્લેબ કેવી દેખાય. પણ આ સ્ક્રેચ પ્રૂફ છે એટલે બિલકુલ આમાં સ્ક્રેચ પડશે નહીં. ઓકે, થેન્ક યુ. સૌથી પહેલા આપણે ગ્રેવી જ બનાવીએ છીએ. હા. ઓકે. હવે આને આપણે ગ્રાઇન્ડ કરી દઈશું. ઓકે. આપણે એક ટામેટું લીધું છે, એની સાથે આપણે એક કેપ્સિકમ અને એક ડુંગળીનો યુઝ કરીશું, મીડિયમ સાઇઝનો. ઓકે. અને એની સાથે આપણે 3 થી 4 લસણની કળી એની સાથે જ એડ કરીને આપણે ગ્રાઇન્ડ કરીશું. ઓકે. અને બધા જ આપણે ક્યુબ શેપમાં કટ કરીએ છીએ કારણ કે આપણે ગ્રાઇન્ડ કરવાના છે એટલે કોઈ તકલીફ નહીં થાય. હા. ઓકે. હવે આપણે દરેક વેજીટેબલ જે લીધા છે એને હવે આપણે ગ્રાઇન્ડ કરીશું. ઓકે. આ રીતે આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું. આપણે બધા વેજીટેબલની સાથે લસણને પણ ગ્રાઇન્ડ કર્યું છે, 2-4 કળી, એટલે એનો પણ ટેસ્ટ સરસ આવશે આમાં. ઓકે. ઓકે, સો ગ્રેવી આપણે આખી બનાવી લીધી છે અને હવે એમાં આપણે બધા જ જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ મિક્સ એ પણ આપણે સૌથી પહેલાં એમાં પનીર છીણી લઈશું. પનીર છીણીને એની અંદર આપણે બધા મસાલા કરીશું. ઓકે. અને પછી આપણે એની અંદર બ્રેડ ક્રમ્સ એડ કરીશું.
આપણે આ ગ્રેવી રેડી કરી છે. હવે ગ્રેવીની અંદર આપણે પનીર 100 ગ્રામ છીણીશું. ઓકે. પનીરને આપણે અત્યારે અહીંયા છીણીને વાપરી રહ્યા છીએ. હા. પણ જો આપણે ઘરે પનીર બનાવ્યું હોય તો એને આપણે મેશ કરીએ તો ચાલે, કારણ કે એ જે પનીર છે આટલું હાર્ડ નથી બનતું. હા તો એમાં હા તો ચાલે એવી રીતે પણ થઈ શકે છે. છે ને? બરાબર. પનીર એક એવી વસ્તુ છે કે ઘણા બધા લોકો એને આખું ખાવાનું પણ પસંદ કરતા પસંદ હોય કરે છે. અને ઘણા લોકો જે છે એ ગ્રેવીમાં આ રીતે પસંદ કરતા હા. હોય છે. અને ઘણા લોકો એકલું એને ફ્રાય કરીને એની અંદર મસાલો કરીને પણ ખાય છે, બેબીક્યુ તરીકે હેલ્ધી યુઝ કરે સેલેડ છે. સ્વરૂપમાં પણ ખાતા હોય છે. યસ. હવે આપણે આની અંદર મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, ચાટ મસાલો એડ કરીશું અને કોથમીર આપણે જરૂર મુજબ એડ કરીશું. ઓકે. એની માત્રા આપણે કેટલી લેતા રહેશું? મીઠું તો આપણે હંમેશા ટેસ્ટ સ્વાદ મુજબ અનુસાર છે, લેતા કારણ હોય. કે આમાં ચાટ મસાલો પણ આવશે. હા. એટલે આપણે મીઠું એ રીતનું એડ કરીશું અને આમાં બરાબર. ખાંડ નહીં આવે. બરાબર. એટલે આપણે મીઠું એ રીતે રાખીશું કે એનો ટેસ્ટ બહુ વધારે પણ ના આવે બરાબર અને છે. ઓછું પણ ના લાગે. એ બરાબર. રીતનું આપણે લઈશું. પિંચ ઓફ હળદર આપણે વાપરીએ છીએ. હા. ઓકે. હળદર અને ધાણા જીરું પણ આપણે ટેસ્ટ અનુસાર પણ થોડુંક કલર પણ પકડાય એના માટે ધાણા જીરું જો ચમચીથી ઉપર હોય, 1 ચમચીથી વધારે તો વધારે સરસ લાગે છે એનો ટેસ્ટ. ઓકે. અને મરચું લઈશું. એ હા કેટલું મરચું લેશું? લઈશું આપણે 1.5 ચમચી લઈશું. ઓકે. મરચું અહીંયા જે આપણે લઈ રહ્યા છીએ એ વસંત મસાલાનું મરચું છે. Yes. કે આ જે આંધ્રપ્રદેશના ગુંટુરનું બનેલું છે. Yes. એટલે જે તીખાશ અને લાલાશ આપણને દેખાવી જોઈએ એક રેસીપીમાં, આપણી વાનગી તૈયાર થાય ત્યારે પણ એક ખૂબ સરસ કલર આવે છે અને તીખાશ આપણને જેવી જોઈતી હોય એવી આમાં ભરપૂર પ્રમાણમાં હોય છે. યસ. એટલે આપણે આને 1.5 ચમચી લઈશું મરચું જી. અને એની અંદર આપણે ચાટ મસાલો પણ યુઝ કરીશું ઓકે. જેથી ખટમીઠો સ્વાદ આવે છે એનાથી સરસ. ઓકે. એ પણ આપણે 1/2 ચમચી ઉપર લીધો છે. બરાબર. કે હા. હવે આપણે એની અંદર કોથમીર એડ કરી દઈશું જેથી એનાથી ગ્રીન સરસ કલર પકડાય છે. યસ. અને હવે આપણે એની અંદર ચણાનો લોટ એડ કરીશું અને બ્રેડ ક્રમ્સ એડ કરીશું. ઓકે. આપણે ફોર્ચ્યુનનું બેસન લઈએ છીએ 3 ચમચી. ઓકે. ફોર્ચ્યુનનું બેસન આપણે જે અહીંયા લઈએ છીએ એ Yes. પ્યોર ચના દાલમાંથી બને છે, એટલે પ્યોર ટેસ્ટ જે આવવો જોઈએ એ પણ આવે છે અહીંયા. શ્યોર. જી. બેસન આપણે હંમેશા બાઇન્ડિંગ માટે લેતા હોઈએ હા, છીએ. yes. યસ. અને આમાં ગ્રેવીનું પ્રમાણ વધારે છે એટલા એટલે માટે. આપણે હા. બેસન લઈએ છીએ. કે એની અંદર એનું જે પાણીનો ભાગ છે એ જળવાઈ રહે હા. અને આપણે એને શેકવામાં પણ એને ગ્રીલ કરતી વખતે કોઈ વાંધો ના આવે, એનો શેપ પણ બહુ ફાઇન આવે છે. ઓકે. હવે આપણે 3 ટેબલ સ્પૂન આમાં બ્રેડ ક્રમ્સ લઈશું. ઓકે. હવે આપણે એને બધું મિક્સ કરી દઈશું અને Okay. આપણે એના કબાબનો શેપ આપી દઈશું. ઓકે. હવે આપણે એના કબાબ વાળીશું અને વાળીને આપણે પછી એને સેલો ફ્રાય કરીશું. ઓકે. આમાં સૌથી વધારે આપણે વોટરી ઇન્ગ્રેડિયન્ટ્સ નથી વાપર્યા. નથી આપણે પનીર વાપર્યા. જે છે હા. એ ઇટસેલ્ફ જે છે એ ગ્રેવીને સોક કરી લેતું હોય છે. સોક કરી લેતું હોય છે અને એમાં કેવું છે બ્રેડ ક્રમ્સ તમને જે લાગે કે વધારે એક્સ્ટ્રા જરૂર છે તો તમે એડ કરી શકો છો. એટલે બહુ ઢીલું થઈ ગયું હોય હા એવું આપણું. લાગે વેજીટેબલ આપણે ક્રશ વધારે કર્યા છે એટલા માટે આપણે એને ચોપરમાં ઝીણા કાપ્યા હોત તો એનો તો કોઈ વાંધો જ નહોતો, પણ જો Okay. લાગે તો આમાં તમે બ્રેડ ક્રમ્સ એક્સ્ટ્રા એડ કરી શકો છો. ઓકે. આપણે આવી રીતે બધા જ કબાબ વાળી લઈશું. ઓકે. તમને આ રીતે એક કહેવાય ને કે પ્રોફેશનલ કુકિંગનો શોખ ક્યારથી જાગ્યો? એકચ્યુઅલી મને પહેલાં કોઈ શોખ હતો નહીં, કારણ કે ત્યારે અમારે કોઈ એવી ઘરમાં બધા ફેમિલી બધા કરી લેતા હતા કિચનમાં. પછી જેમ જવાબદારી મેરેજ થયા, બાળકોની જેમ ડિમાન્ડ થઈ એ રીતે થોડો ઇન્ટરેસ્ટ અંદર જાગ્યો. હા. અને અત્યારે બધાને હેલ્ધી ફૂડનું વધારે ડિમાન્ડ છે તે રીતે અત્યારે દરેક લેડીઝ ઘરમાં કંઈક ને કંઈક
પોતાના ફેમિલી માટે નવું કંઈક ને કંઈક ક્રિએટ કરવાની કોશિશ કરે જ છે કિચનમાં. બિલકુલ સાચી એટલે એવી જ રીતે થોડો ઇન્ટરેસ્ટ વધારે થઈ ગયો. યસ. હવે આપણે આને સેલો ફ્રાય કરવા માટે તેલ મૂકીશું ગરમ. યસ. તેલ આપણે અહીંયા જે લઈ રહ્યા છીએ એ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ લઈએ છીએ કે જે એકદમ લાઇટ છે અને સાથે સાથે 100+ ક્વોલિટી ટેસ્ટ પાસ છે. એટલે જોવા જઈએ તો એ પણ એક ફાયદા માટે સારું કહેવાય, આપણા બોડી માટે સારું કહેવાય. ટ્રાન્સ ફેટ ફ્રી છે અને સાથે સાથે જો આ ઓઇલ આપણે યુઝ કરીએ છીએ તો ઇમ્યુનિટી બૂસ્ટર છે, એટલે વિટામિન A, D, E મળે છે. પ્લસ ફોર્ચ્યુન જે ઓઇલ છે આ સનફ્લાવર ઓઇલ એ ઇન્ડિયાઝ નંબર 1 ઓઇલ બ્રાન્ડ છે. યસ. હવે આપણે આ દરેક કબાબને આમાં મૂકીશું અને એને ધીમા તાપે કરીશું જ્યાં સુધી એ બ્રાઉન કલરમાં ના થાય. ઓકે. આપણે એને હવે સ્લો ફ્લેમ પર થવા દઈશું અને બ્રાઉન થાય પછી આપણે એને ફેરવીશું. ઓકે. જો મેમ આપણે આ જે રીતે ગોલ્ડન બ્રાઉન થયા છે એ રીતે આપણે આ બે પણ ફેરવી લઈશું. એટલે આવી રીતે ગોલ્ડન બ્રાઉન કરીને આપણે એને સર્વ કરીએ. ઓકે. તો બહુ ફાઇન લાગશે. યસ. આપણે આવી રીતે હવે એને ટર્ન કરીશું. ઓકે. બરાબર, એકદમ ક્રિસ્પી જે લાગવા જોઈએ એ રીતે. અને વચ્ચે સ્ટીક આપણે એટલે જ રાખીએ છીએ હા કે સર્વ કરતી વખતે આપણને તકલીફ ન થાય. તકલીફ ન થાય. પનીર કબાબ બનાવવા માટેની સામગ્રી: 1 નંગ ટામેટું, 1 નંગ ડુંગળી, 1 નંગ કેપ્સિકમ, 100 ગ્રામ પનીર, 2 ટેબલસ્પૂન વસંત લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન વસંત ચાટ મસાલા, 3 ટેબલસ્પૂન ફોર્ચ્યુન બેસન, 3 ટેબલસ્પૂન બ્રેડ ક્રમ્સ અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ. આ આપણા પનીર કબાબ રેડી છે ધારાબેન. યસ. પનીર કબાબ બનીને રેડી થઈ ગયા છે. એક હેલ્ધી રેસિપી છે અને હા, પ્લેટિંગ પણ બહુ જ સરસ કર્યું છે. પ્લેટિંગ કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું કે જ્યારે તમે રજિસ્ટ્રેશન કરાવો છો અને જ્યારે પ્લેટિંગ કરો છો ત્યારે આપણે એક સરસ મજાની કોન્ટેસ્ટ પણ રમીએ છીએ. પ્લેટિંગ ઓફ ધ વીક એનો પણ એક અલગ કોન્ટેસ્ટ છે કે જેમાં તમે જો સરસ પ્લેટિંગ કર્યું હશે તો એવરી ફ્રાઈડે એપિસોડમાં એ વિનરને અનાઉન્સ કરવામાં આવશે અને એમને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. યસ. સો હોપ ફોર ધ બેસ્ટ. આ પ્લેટિંગ તો સરસ છે. નેક્સ્ટ રેસિપીની પ્લેટિંગ જોવા માટે અને એની રેસિપી જોવા માટે થોડું વેઇટ કરો. આપણે લઈએ છીએ એક નાનકડો બ્રેક. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masala. प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े, सुपर फाइन घरघंटी. 5 તારા ફરાળ, ફરાળ વડે જ વ્રત ફળે. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝન્ટ્સ કિચન મેજિક. co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી, 5 તારા ફરાળ એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. હવે આપણે બનાવી રહ્યા છીએ ક્રિસ્પી બેંગન ફ્રાય, જેમાં આપણે એક મોટું જે છે એ રીંગણ વાપરશું. હા. તો કેવી રીતે બનાવશું એ પ્રોસીજર સ્ટેપ બાય સ્ટેપ જે બી હોય એ તમે થોડું વ્યુઅર્સ સાથે બોલીને જ શેર કરી દો. શ્યોર. એમાં કેવું છે કે આપણે બટાકા તો લગભગ યુઝ કરતા જ હોઈએ છે, પણ આ વખતે આપણે બેંગનનો યુઝ કરીને આપણે એવી રીતે એનું લેયર બનાવ્યું છે કે બાળકોને રીંગણ ઓછા ભાવે છે. જી. તો એના માટે આપણે એનો યુઝ કરીને એક હેલ્ધી બ્રેકફાસ્ટ બનાવ્યો છે જે બાળકોને ખૂબ જ પસંદ આવશે અને એ લોકોને એટલું આઈડિયા પણ નથી આવતો કે આ વસ્તુ બની છે, અંદર લીધું છે લેયરમાં. એટલે એ લોકોને આપણે ટેસ્ટ કે હેલ્થ બંને રીતે બહુ જ ફાઇન રીતે આપણે એને બનાવીશું. એના માટે આપણે ચોખાનો લોટ અને મેદાનું એક પેસ્ટ બનાવીશું અને એને આપણે કોર્નફ્લેક્સનો ખાસ ઉપયોગ કર્યો છે જેને આપણે ક્રિસ્પી વધારે બનાવી શકીએ. બરાબર. તો ફટાફટ બનાવવાની હવે શરૂઆત કરીએ. જી.
આપણે એક મોટું રીંગણ લીધું છે, જેને ભુટ્ટુ તરીકે પણ કહીએ છીએ આપણે, જે ઓળામાં પણ વપરાય છે. હવે આપણે એને ગોળ સ્લાઇસ તરીકે કટ કરી નાખીશું. યસ. અને કટ આપણે જેના પર કરીએ છીએ, આપણી જે સ્લેબ છે જેના પર તમે અત્યારે કટ કરી રહ્યા છો, એ આપણી વર્મોરાની સ્લેબ છે. એટલે એન્ટીબેક્ટેરિયલ છે, કારણ કે IST ટેકનોલોજીથી બનેલી છે, અને સાથે સ્ક્રેચીસ પણ નહીં પડે. તમે ગમે તેટલું ધારવાળું ચપ્પુ યુઝ કરશો, આના પર સ્ક્રેચીસ બિલકુલ નહીં પડે. બરાબર. આવી રીતે આપણે ગોળ શેપમાં કટ કરી લીધા છે. હા. અને આવી જ રીતે કટ કરીને હવે આપણે એને ખીરામાં આપણે ડીપ કરીશું. ઓકે. આપણે આમાં 3 ચમચી મેદો લીધો છે. ઓકે. અને 3 ચમચી ચોખાનો લોટ લીધો છે. ઓકે. એનું આપણે ખીરું તૈયાર કરીશું. ઓકે. બહુ પાતળું પણ નહીં અને બહુ જાડું પણ નહીં, એવું એક લેયર તૈયાર કરીશું, જેમાં આપણે આ રીંગણને ડીપ કરવાના છે. ઓકે. બંનેનું માપ આપણે સરખું રાખીએ છીએ, સરખું લીધું 3 છે. ચમચી. હા. ઓકે. હવે આપણે એની અંદર બધા જ મસાલા કરીશું ઓકે. અને પાણી થોડું એડ કરીશું. ઓકે. આપણે ચાટ મસાલો લીધો છે. ઓકે. અને હવે આપણે જીરા પાવડર લઈશું. જી, ચાટ મસાલો પણ આપણે અહીંયા જે વાપર્યો છે, હા, વસંત મસાલા. વસંત મસાલાનો. જી. ઓકે. અને આ શેકેલું જીરું આપણે હા. લઈએ છીએ. બરાબર. એનાથી ટેસ્ટ બહુ સરસ આવે છે ઓકે. અને હેલ્થ માટે પણ બહુ સરસ છે, ઠંડક સારી થાય છે. જી જી હવે આપણે આમાં 1 ચમચી મરચું લીધું છે. જી. અને આ ટેસ્ટ પ્રમાણે વધારે પણ લઈ શકાય છે, કારણ કે ઉપર એનું જે લેયર આવે છે કોર્નફ્લેક્સનું, એના લીધે આપણે અંદર ટેસ્ટ વધારે રાખવો હોય તો મરચું એક્સ્ટ્રા એડ કરી શકીએ છીએ. બરાબર છે. આપણે અડધી ચમચી હળદર લઈશું. હળદર પણ આપણે અહીંયા વસંત મસાલાની વાપરીએ છીએ. Yes. અને મરચાંની મેં તમને અગાઉ વાત કરી કે એક અલગ છે. અને જે આ હળદર આપણે અહીંયા વાપરીએ છીએ, એ હળદર વસંત મસાલાની કે જે કર્ક્યુમિન ઓટોમેટિક પ્રોસેસથી બને છે. એટલે હળદર આપણે ઘણી વખત એવું કહેતા હોઈએ ને કે ક્યારેક તકલીફ થાય તો આપણે હળદર જે છે એ આયુર્વેદ પ્રમાણે પણ એટલી સારી હોય છે. હા. આ જે કર્ક્યુમિન પ્રોસેસથી બને છે, એમાં અશુદ્ધિ જે છે એ આપોઆપ દૂર થઈ જાય છે. જી, એટલે હેલ્થ માટે પણ સારી છે. આપણે અડધી ચમચી મીઠું લીધું છે. આમાં આપણે અજમાનો પણ યુઝ કરીશું. ઓકે. જે અડધી ચમચી લીધો છે. જી. જેનાથી તીખાસનો ટેસ્ટ પણ સારો આવે છે. ધાણા જીરું પાવડર એ પણ આપણે 1 ચમચી લીધું છે. અડધી ચમચી આપણે મરી પાવડર લીધો છે. ઓકે. હવે આપણે આમાં થોડુંક પાણી એડ કરીશું અને એની એક પેસ્ટ બનાવીશું. ઓકે. આપણે આને એકદમ પતલું નથી કરતા, ના, થોડી કન્સિસ્ટન્સી આપણે જાડી એટલે થીક રાખીએ છીએ. હા. આપણે પાણી આમાં ધીરે ધીરે એડ કરીશું, એટલે એનું આપણે જે રીતે લેયર જોઈએ છે, બહુ થીક પણ નહીં અને બહુ પાતળું પણ નહીં, એ રીતનું આપણને મળી રહે. હા, કારણ કે મેંદો છે એટલે એકસાથે જો પાણી નાખી દઈશું હા. તો તરત લોટ બંધાઈ જશે. બંધાઈ જશે. સાચી વાત. ઓકે. હવે આપણે એક ખીરું તૈયાર કર્યું છે મેદા અને ચોખાના લોટનું. ઓકે. એની અંદર આપણે બધા મસાલા કર્યા. હવે એની અંદર આપણે આ રીંગણને એડ કરીશું. ઓકે. એટલે જે આપણે એમ કહીએ કે જે ભજીયા બનાવતા હોઈએ ત્યારે જે બેટર આપણે બનાવીએ એ રીતનું બેટર આપણે બનાવીએ છીએ, પણ એટલું પાતળું નહીં આપણે. હા. જી. અંદર એનો ટેસ્ટ રહે. બરાબર છે. અને એની અંદર એની થિકનેસ પણ જળવાઈ રહે, એ રીતનું આપણે લેયર રાખીશું. ઓકે. બંને સાઈડથી આને આપણે ડીપ કરીએ ડીપ કરીશું. આ રીતે આપણે દરેક રીંગણના સ્લાઇસને ડીપ કરીને આપણે મૂકી દઈશું ડીશમાં. ઓકે. રીંગણ આમ જોવા જઈએ તો આપણને લગભગ લોકોને ઘરમાં નથી ભાવતું,
એટલે જે ઘરના વડીલો હોય એ જ એવી ડિમાન્ડ કરે કે ચલો રીંગણનું ને બટેટાનું શાક બનાવો, ત્યારે આપણે રોટલો જે છે એ ખાતા હોઈએ છીએ જનરલી. પણ આજે એક એવી રેસિપી બનવા જઈ રહી છે કે જ્યારે રીંગણને એક અલગ ફોર્મમાં બનાવવામાં આવે છે અને ત્યાર પછી આપણે જો ખાઈએ છીએ તો રીંગણનો લગભગ મને એવું નથી લાગતું કે ટેસ્ટ પણ આવે કે ખ્યાલ આવે કે આ રીંગણ છે, કારણ કે લેયર જ એટલું એમણે થીક રાખ્યું છે. આ રીંગણની જે સ્લાઇસો છે આપણે એને આ ખીરામાં ડીપ કરી લીધી છે. હવે આપણે એને કોર્નફ્લેક્સમાં રગડોળવાનું છે. તો સૌથી પહેલાં આપણે આ કોર્નફ્લેક્સની અંદર કલોંજી અને આપણે વ્હાઈટ તલ એડ કરીશું. ઓકે. કોર્નફ્લેક્સને આપણે ક્રશ કરી લીધા છે. હા, જે અગેન એક હેલ્ધી જ કહેવાય કોર્નફ્લેક્સ આમ જોવા જઈએ તો. અને બ્રેકફાસ્ટમાં સૌથી વધુ જે હેલ્થ ફ્રીક લોકો હોય છે એ વાપરતા હોય છે. બરાબર, આ રીતે એને આપણે મિક્સ કરી લઈશું. હા, જેનાથી જે ઉપરનું જે એનો પડ છે એનો કલર પણ સરસ આવશે અને આ કલોંજી એક હેલ્ધી પણ છે. બિલકુલ સાચી વાત. એ અત્યારે બહુ જ હેલ્ધી છે, જે સવારે ભૂખ્યા પેટે પણ લઈ શકે છે. એટલે બાળકો માટે પણ આ એક સારું સજેશન આપ્યું છે કે ઉપર આપણે અંદર એનો એડ કરીશું. એ ડાયરેક્ટ તો નથી લેતા ઘણા બાળકો. જી જી જી. હવે આપણે આ તવીને ગરમ કરી લઈશું અને તેલ ગરમ મૂકી અને હવે આપણે આને શેકશું. ઓકે. તેલ જે આપણે અહીંયા લઈ રહ્યા છીએ એ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ છે કે જે વેરી લાઇટ છે, સાથે 100+ ક્વોલિટી ટેસ્ટ પાસ છે અને ટ્રાન્સ ફેટ ફ્રી છે. અને આમ જોવા જઈએ તો આ એક એવું ઓઇલ કે જે ઇમ્યુનિટી બૂસ્ટર છે, એટલે વિટામિન A, D અને E એ પણ મળે છે, પ્લસ ઇન્ડિયાઝ નંબર 1 ઓઇલ બ્રાન્ડ છે. ઓકે. અને આ રીતે આપણે એને કોર્નફ્લેક્સમાં એડ કરીએ છીએ. બરાબર. ખીરામાં રગડોળ્યા પછી હવે આપણે એને આ કોર્નફ્લેક્સમાં સરસ રીતે ઉપરથી એનું કવર કરી લીધું છે. ઓકે. હવે આપણે એને જે ગરમ તવી થઈ છે એમાં મૂકી દઈશું. ઓકે. આ રીતે આપણે એને હવે સેલો ફ્રાય કર્યું છે. હવે આ બ્રાઉન કલરનું થયું એટલે આપણે જેટલું બ્રાઉન થશે એ રીતે પછી આપણે એને ડીશમાં કાઢી લઈશું. ઓકે. બરાબર, આ રીતે આપણે એને બ્રાઉન કરીએ છીએ. બ્રાઉન કરીશું આવી રીતે, જેથી એક ક્રિસ્પી લેયર જે થવું જોઈતું હતું એ પણ થઈ ગયું છે. યસ. બરાબર. અને આને આપણે ધીમા તાપે જ શેકીએ છીએ. ધીમા તાપે જ શેકીશું. આપણે ક્રિસ્પી ફ્રાય બનાવ્યા છે બેંગન, એમાં આપણે જે બંનેમાં જે ડીપ કર્યા પછી જે સેલો ફ્રાય કર્યું છે એ હવે આપણે સર્વ કરવા માટે રેડી છે. અરે વાહ. ઓકે, તો ફટાફટ હવે આપણે સર્વ કરી દઈએ. જી. ક્રિસ્પી બેંગન ફ્રાય બનાવવા માટેની સામગ્રી: 1 નંગ રીંગણ, 3 ટેબલસ્પૂન મેંદો, 3 ટેબલસ્પૂન ચોખાનો લોટ, 1 ટેબલસ્પૂન વસંત લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન વસંત હળદર પાવડર, 1 ટીસ્પૂન અજમો, 1 ટેબલસ્પૂન ધાણા જીરું, 1 ટેબલસ્પૂન કલોંજી, 1 ટીસ્પૂન વસંત ચાટ મસાલા અને 1 ટીસ્પૂન શેકેલું જીરું. તો મેમ, આ છે આપણી ક્રિસ્પી બેંગન ફ્રાયની ડીશ રેડી, જે આપણે ખાવા માટે રેડી છે. ઓકે. રીંગણ આમ જોવા જઈએ તો લગભગ લોકોને ઓછું ભાવે છે, પણ જો આ રીતે તૈયાર કરશો તો 100% ભાવશે, કારણ કે ખૂબ મસાલા છે અને એક ક્રિસ્પી લેયર પણ છે.
થેન્ક યુ સો મચ આ બંને રેસિપીઝ અમારા વ્યુઅર સુધી શેર કરવા માટે. અને તમારા માટે ખાસ વસંત મસાલા તરફથી એક ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ. આજની જો આ હેલ્ધી રેસિપીઝ તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. આ સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર પર તમે મેસેજ કરી શકો છો અને સાથે આ જ નંબર પર તમે પણ રજિસ્ટ્રેશન કરાવડાવી શકો છો. તમે પણ કિચન મેજિકના ગેસ્ટ બની શકો છો. તો લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો ફોટો પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. મળીએ એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. હું છું ધારા, રજા લઉં છું. નમસ્કાર. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી, 5 તારા ફરાડ and Vermora tiles and bathware. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masala. प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. 5 તારા ફરાળ, ફરાળ વડે જ વ્રત ફળે. વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ.